નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક આપણી શૈક્ષણિક પ્રણાલી, જે લગભગ ટેટ ટાટ એચટાટ અને એચમેટમાં લગભગ 99% પ્રશ્ન પૂછાય એવા પ્રશ્નો આપણે અહીંયા લઈને આવ્યા છીએ। મારી દૃષ્ટિએ લગભગ બધા જ મોસ્ટ એમપી છે, પરંતુ આમાંથી તમને 5 માર્ક્સનું જે પરીક્ષાની અંદર તમારે 100% પૂછાશે, મને ખાતરી છે। તો આજે આપણે ચર્ચા કરીશું કેટલાક અગત્યના પ્રશ્નો જે આપણી શૈક્ષણિક પ્રણાલીને લગતા છે। તો પહેલો પ્રશ્ન છે, વેદકાલીન સમયમાં શિક્ષણની કઈ પ્રણાલી હતી? તો જે આપણો વેદકાલીન એટલે પ્રાચીન સમય છે તેની અંદર કઈ શિક્ષણ પ્રણાલી ચાલતી હતી? તો ત્યારે તમે બધા જ જાણો છો કે ગુરુકુળ પ્રથા હતી, એટલે આપણે આને ગુરુકુળ પ્રણાલી કહીએ છીએ। ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણવા જતા હતા। યા વિદ્યાયા વિમુક્તે એટલે શું? તો યા વિદ્યાયા મુક્તે એટલે અહીંયા આપણે એનો અર્થ જણાવવાનો છે। તો એનો અર્થ થાય છે જે મુક્તિ અપાવે તે વિદ્યા, જે મુક્તિ અપાવે તે વિદ્યા। ખ્યાલ રહેશે? તો આ બી મોસ્ટ એમ્પી પ્રશ્ન હતો। વૈદિક કાળમાં ગુરુકુળમાં શેનું શિક્ષણ અપાતું હતું? તો વૈદિક કાળની અંદર હંમેશા વૈદ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો હતો। વૈદિક કાળની અંદર ગુરુકુળમાં વૈદ, આપણા જે 4 વેદો છે તે, સાહિત્ય તેમજ ધર્મશાસ્ત્ર, જે ધર્મ પાળતા હોય એનો ધર્મ આપણને શીખવાડવામાં આવે છે। વેદકાલીન સમયમાં કયો સંસ્કાર આપવામાં આવતો હતો? તો વેદકાલીન સમયમાં ઉપનયન સંસ્કાર આપવામાં આવતા હતા। ત્યાર પછી બૌદ્ધકાલીન સમયમાં કયો સંસ્કાર આપવામાં આવતો હતો? તો બૌદ્ધકાલીન સમયમાં સામનેર સંસ્કાર આપવામાં આવતો હતો। વેદકાલીન સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? તો હંમેશા યાદ રાખજો કે જે પ્રાચીન સમય છે એમાં મોટા ભાગે સંસ્કૃત ભાષામાં જ શિક્ષણ અપાતું હતું। એટલે અહીંયા વેદકાલીન સમયમાં પૂછે તો આપણે યાદ રાખવાનું છે સંસ્કૃત ભાષામાં શિક્ષણ અપાતું હતું। બૌદ્ધકાલીન સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? તો અહીંયા વેદકાલીન ભાષામાં હંમેશા સંસ્કૃત આવે છે, એવી રીતે જે બૌદ્ધનો સમય છે, ગૌતમ બૌદ્ધકાલીન સમય કહેવાય છે। તો કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? તો પાલી ભાષામાં શિક્ષણ અપાતું હતું। ભારતીય શિક્ષણમાં લોર્ડ મેકલનું વિતરણ પત્રક ક્યારે રજૂ થયું? તો ઈસવીસન 1835માં લોર્ડ મેકલનું વિવરણ પત્ર રજૂ થયું હતું। ત્યાર પછી ભારતીય શિક્ષણના પ્રથમ પદદર્શક કોણ હતા? તો ભારતની અંદર શિક્ષણ લાવનારા પ્રથમ પદદર્શક હતા લોર્ડ મેકલ, જે અંગ્રેજી શાળાની શું કરી હતી? શરૂઆત કરી હતી। લોર્ડ મેકલે કયો સિદ્ધાંત આપ્યો હતો? તો લોર્ડ મેકલે નિસ્યંદનનો સિદ્ધાંત આપ્યો હતો। તો લોર્ડ મેકલ ખૂબ જ હોશિયાર હતા, તે પોતે નિસ્યંદનનો સિદ્ધાંત વિજ્ઞાનમાં આપ્યો છે। ભારતમાં કોના ઘોષણાપત્રને અંગ્રેજી શિક્ષણનો મહાઅધિકાર પત્ર કહેવાય છે? તો ચાર્લ્સ વુડનો જે પત્ર છે એને આપણે મહાઅધિકાર પત્ર તરીકે ઓળખીએ છીએ। કોના માટે? અંગ્રેજી શિક્ષણનો। ખાસ યાદ રાખજો। ભારતીય શિક્ષણ આયોગની સ્થાપના કયા અંગ્રેજ અધિકારીએ કરી હતી? તો ભારતીય શિક્ષણ આયોગની સ્થાપના લોર્ડ રિપન દ્વારા કરવામાં આવી છે। ભારતીય શિક્ષણ આયોગ કયા નામે ઓળખાતું હતું? તો તે હન્ટર કમિશન દ્વારા ઓળખાતું હતું। કોના દ્વારા? હન્ટર કમિશન દ્વારા ઓળખાતું હતું। તો મિત્રો, આ પ્રશ્નો ખાસ આપણે યાદ રાખવાના છે। હવે આપણે આગળ વધીએ। કયા કમિશનના સુધારાને વ્યાસનોનિષ્ટમ જગત્સવ કહેવાય છે? તો કોઠારી કમિશનને વ્યાસોનિષ્ટમ જગત્સવ તરીકે ઓળખાય છે। ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પંચ, જેને આપણે કોઠારી પંચ કહીએ છીએ, તે મુજબ તો ધોરણ 5 થી 7 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હતું। ધોરણ 11 થી 12નું માળખું રચનાર પંચ કયું છે? તો તે છે કોઠારી પંચ। રાષ્ટ્રીય શિક્ષણ પંચનું બીજું નામ શું છે? તો રાષ્ટ્રીય પંચનું જે આપણે બીજા નામ છે કોઠારી પંચ તરીકે ઓળખીએ છીએ। રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા નામે ઓળખાય છે કોઠારી પંચ। રાષ્ટ્રીય શિક્ષણ પંચની શિક્ષણની તરહ કઈ હતી? તો રાષ્ટ્રીય શિક્ષણ પંચની શિક્ષણની તરહ હતી 10+2+3। ગુજરાતમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ક્યારથી અમલમાં આવ્યું? તો જૂન 1975માં અમલમાં આવ્યું હતું। કોઠારી શિક્ષણ પંચની નવી તરહ મુજબ માધ્યમિક શિક્ષણ એટલે? તો
તો 13થી 16 વર્ષ છે, જેને આપણે માધ્યમિક શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. મનોવૈજ્ઞાનિક શિક્ષણ માળખું એટલે 16થી 18 વર્ષ ઉચ્ચતર માધ્યમિક, જેને આપણે મનોવૈજ્ઞાનિક શિક્ષણ માળખું તરીકે ઓળખીએ છીએ. કોઠારી શિક્ષણ પંચના મતે શાલ્ય શિક્ષણ એટલે તો એને આપણે 4+3+3, જેને આપણે શાલ્ય શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આગળ વધીશું. ધ્રિસ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન મુજબ ત્રિભાષી સૂત્ર એટલે તો 3 ભાષાનું સૂત્ર એટલે હિન્દી ઉપરાંત માતૃભાષા તેમજ અંગ્રેજી. કાર્યાનુભવનો ખ્યાલ રજૂ કરનાર કોણ હતા? તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જે કાર્યાનુભવનો ખ્યાલ રજૂ કર્યો હતો. ભારત સરકારે 1977માં માધ્યમિક શિક્ષણની સમીક્ષા કરવા કઈ સમિતિ બનાવી હતી? તો ઈશ્વરભાઈ પટેલ નામની સમિતિ રચી હતી. ભારતમાં નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન ક્યારે આવ્યું? તો 1986માં રાજીવ ગાંધીના અધ્યક્ષપણે આવ્યું હતું નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન. ખાસ યાદ રાખવાનું છે આપણે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા ક્યારે કરવામાં આવી હતી? તો 1992માં તેની સમીક્ષા કરવામાં આવી હતી, જેને આપણે ડિટેલમાં અગાઉ લેક્ચર પણ આપેલો છે આ વિશે. પ્રોફેસર રામમૂર્તિની ભલામણ મુજબ શિક્ષણની ઇન્ટર્નશીપનું મોડલ એટલે તો જ્ઞાન પ્રાપ્તિ, કૌશલ્યો અને અભિગમ, જે આપણી શિક્ષકની ઇન્ટર્નશીપનું મોડલ તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્ય સૂચિત નવી શિક્ષણ નીતિના 2004 મુજબ નવું શૈક્ષણિક માળખું એટલે તો અહીંયા આપણે 5+3+2+2 પ્રકારનું માળખું અહીંયા આપવામાં આવ્યું છે. નેશનલ ડિફેન્સ એકેડમી ક્યાં આવેલી છે? તો ખડકવાસલામાં આવેલી જોવા મળે છે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલી છે? તો તે રાંચીમાં આવેલી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્યાં આવેલી છે? તો તે દિલ્હીમાં આવેલી છે. ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇનસ ક્યાં આવેલી છે? તો તે ધનબાદમાં આવેલી જોવા મળે છે. શિક્ષણની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ, આ વિધાન કોનું છે? તો આ ખૂબ જ મોસ્ટ આઈમ્પી વિધાન છે, જે મેકેનન દ્વારા આપવામાં આવ્યું છે. ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ સમિતિ ક્યારે રચવામાં આવી હતી? તો 1958માં રચવામાં આવી હતી. આ ખાસ યાદ રાખજો. દિલ્હી યુનિવર્સિટી કયા નામે ઓળખાય છે? તો આપણે એને કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે પણ ઓળખીએ છીએ. કયા વર્ષે શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાખવામાં આવ્યું હતું? તો 1986માં આ નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાખવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિ ક્યારે લાગુ પાડવામાં આવી હતી? તો 1986માં લાગુ પાડવામાં આવી હતી. ત્યાર પછી સ્કોવનું પૂરું નામ, તો એને આપણે સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોકેશનલ એજ્યુકેશન, જેનું પૂરું નામ છે SCOVEનું. લોકો દ્વારા કાર્યો કે બાબતો હાંસલ કરવાની કલા એટલે વ્યવસ્થાપન, આ વિધાન કોનું છે? તો મેરી પાર્કર ફાલેટનું છે. કોનું છે? મેરી પાર્કર ફાલેટ. યાદ રાખજો મિત્રો. ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો ક્યારે અમલમાં આવ્યો હતો? તો 1948માં અમલમાં આવ્યો છે. ગુજરાત પંચાયત ધારો ક્યારે આવ્યો હતો? તો 1963માં આવ્યો હતો. મહાનગર સેવા સદનની પ્રાથમિક શાળાનું સંચાલન કરનાર તો મહાનગર શિક્ષણ સમિતિ છે. રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર કોણ છે? તો આપણા શિક્ષણ મંત્રી છે, તેનું કેન્દ્ર જોવા મળે છે. શિક્ષણ મંત્રી વહીવટી આર્થિક બાબતોમાં પ્રશાસકીય સલાહ સૂચન સહાય કોની પાસેથી મેળવે છે? તો તે શિક્ષણ સચિવ પાસેથી મેળવે છે. રાજ્યના શિક્ષણ મંત્રીને સીધા જવાબદાર કોણ છે? તો શિક્ષણ સચિવ જવાબદાર છે. શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? તો શિક્ષણ નિયામક હોય છે. રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણ વિભાગના વડા કોણ હોય છે? તો શિક્ષણ સચિવ હોય છે. રાજ્યમાં જિલ્લા કક્ષાના પ્રાથમિક શિક્ષણના પ્રશાસનની જવાબદારી કોની છે? તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની છે. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે? તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે. તાલુકા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારનાર અર્થે કાર્ય કરનાર કોણ છે? તો BRC કોઓર્ડિનેટર્સ છે. જિલ્લા કક્ષાએ શિક્ષણના વિસ્તરણ ગુણવત્તાની જવાબદારી કોની છે? તો તે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની છે. તાલુકા કક્ષાએ શિક્ષણ વિકાસની જવાબદારી કોણ સંભાળે છે? તો તે તાલુકા કેળવણી નિરીક્ષક સંભાળે છે.
તાલુકા કેળવણી નિરીક્ષક કોની નીચે કામ કરે છે? તો તે તાલુકા વિકાસ અધિકારીની નીચે કામ કરે છે. હન્ટર કમિશનની રચના ક્યારે થઈ હતી? તો 1882માં થઈ હતી. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શિક્ષકોને તાલીમ આપવાની ભલામણ કોણે કરી હતી? તો તે હન્ટર કમિશન દ્વારા કરવામાં આવી છે. પરિણામ અનુસાર વેતનની ભલામણ કોણે કરી છે? તો હન્ટર કમિશને જ કરી હતી. યુનિવર્સિટી શિક્ષણ પદની રચના ક્યારે કરવામાં આવી? તો 1948માં કરવામાં આવી છે. યુનિવર્સિટી શિક્ષણ પદના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાધાકૃષ્ણન હતા. ખાસ યાદ રાખજો. આનો આપણે અગાઉ એક મોટો વિડીયો બનાવ્યો છે જે આપણે ડિટેલમાં જણાવ્યું છે. કોલેજોના અધ્યાપકો માટેની ભલામણ કયા પંચે કરી હતી? તો ડૉક્ટર રાધાકૃષ્ણ પંચે કરી હતી. માધ્યમિક શિક્ષણ પદની રચના ક્યારે કરવામાં આવી હતી? તો 1952થી 53માં. માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર હતા. આ બધા જ પ્રશ્નો ટેટાડમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો. માધ્યમિક શાળાના શિક્ષકો માટે સમાન કામ અને સમાન વેતનની ભલામણ કોણે કરી હતી? તો માધ્યમિક શિક્ષણ પંચે કરી હતી. ટ્યુશન પ્રથા નાબૂદીની ભલામણ કયા પંચે કરી હતી? તો માધ્યમિક શિક્ષણ પંચ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં એક સરખી ભરતી પ્રક્રિયાની ભલામણ કોણે કરી હતી? તો ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયારે કરી હતી. યુજીસીની નિમણૂક કોણ કરે છે? તો ભારત સરકાર કરે છે. યુજીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કોના દ્વારા કરવામાં આવી હતી? ક્યારે નહીં. પ્રોફેસર DS કોઠારી દ્વારા કરવામાં આવી હતી, જેનું પૂરું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC. કયા કમિશનને શિક્ષણનો મેગ્નાટા કહેવામાં આવે છે? આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો એને કોઠારી કમિશનને મેગ્નાટા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણનો તાલુકા કક્ષાએ વહીવટ કોણ કરે છે? તો તાલુકા વિકાસ અધિકારી કરે છે. આ પ્રશ્નો તમને અત્યારે સહેલા લાગે છે, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે બહુ જ કન્ફ્યુઝન થઈ જાય છે અને જવાબ ખોટા પડતા હોય છે. જે તે ગ્રામ્ય સ્તરના શિક્ષણનો વહીવટ કોણ સંભાળે છે? તો ગ્રામ્ય શિક્ષણ સમિતિ સંભાળે છે. શહેર નગર વિસ્તારની શાળાઓનો વહીવટ કોણ સંભાળે છે? તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંભાળે છે. કયા વર્ષે બંધારણમાં સુધારો કરી શિક્ષણની જવાબદારી રાજ્ય કેન્દ્રની સંયુક્ત કરવામાં આવી? તો 1976નો જે સુધારો છે તેની જવાબદારી કોની કરવામાં આવી છે? રાજ્ય કેન્દ્રની સંયુક્ત કરવામાં આવી છે. 6 થી 14 વર્ષની વયના બાળકનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા વગર અધવચ્ચેથી ઉઠી જવું એટલે શું થાય? તો એને આપણે ડ્રોપ આઉટ થયું એમ કહી શકાય. ગુજરાત રાજ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ક્યારથી અમલ કરવામાં આવ્યો છે? તો 1998થી 99ની વચ્ચે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અમલ કરવામાં આવ્યો છે. અને હમણાં તાજેતરમાં 22-23 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ ગુજરાત સરકાર ઉજવી રહી છે. આ પણ કરંટ અફેર્સમાં યાદ રાખજો. ગુજરાતની કઈ કક્ષાએ ભાર વિનાનું ભણતર અમલમાં છે? તો નિમ્ન પ્રાથમિક કક્ષાએ. ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું? તો 2002-2003ને કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું. આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના નીચેના દરેક કન્યા માટે કેટલી રકમ આપવામાં આવે છે? તો 1000 રૂપિયા આપવામાં આવે છે. શાળામાં પ્રવેશ ન મેળવી શકનારા બાળકો માટે 1998થી કઈ યોજના દ્વારા શિક્ષણ આરંભાયું? તો વૈકલ્પિક શિક્ષણ યોજના દ્વારા આરંભાયું છે. પ્રાથમિક શાળાના બાળકોમાં 80x75ના ક્ષમતા સિદ્ધિ આંકને સુધારે ગુણવત્તા સુધારવાનો ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ MLL ક્યારથી શરૂ થયો? તો 1995થી શરૂ થયો છે. બહુ જ ડિફરન્ટ પ્રશ્ન છે. શાળામાં નહીં જઈ શકતા ઉઠી ગયેલા વિચરતી જાતિના બાળકો માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે? તો અવૈધિક શિક્ષણ ચલાવવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણના સાવત્રીકરણ સંદર્ભે ઓપરેશન બ્લેકબોર્ડ કાર્યક્રમ ક્યારે શરૂ થયો? તો 1997થી 98ની વચ્ચે શરૂ થયો છે. આ પણ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે. શાળા પ્રવેશોત્સવ, શાળા ગુણોત્સવ, ઓપરેશન બ્લેકબોર્ડ આ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, ખાસ તૈયાર કરજો. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો જ્હોન ડ્યુઈ દ્વારા આપવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા પર ક્યારથી ભાર મૂકવામાં આવ્યો? તો 1986 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે.
સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું ધ્યેય સિદ્ધ કરવા માટે પ્લાન ઓફ એક્શન ક્યારે અમલી બન્યો? તો 1995માં તેનો અમલ થયો છે. આ બી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. ગુણવત્તા શિક્ષણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે 1995માં કયો અભ્યાસક્રમ અમલમાં મૂક્યો? તો લઘુત્તમ અધ્યયન કક્ષા જે અભ્યાસક્રમ છે અમલમાં મૂક્યો છે 1995માં. ગુણવત્તાલક્ષી શિક્ષણ અર્થે કેન્દ્ર કક્ષાએ કઈ સંસ્થા છે? તો એનસીઆરટી અને એનસીટીઈ બંને સંસ્થા છે કેન્દ્ર કક્ષાએ જોવા મળે છે. શિક્ષણની ક્ષેત્રીય પરિષદો, વિજ્ઞાન કેળવણી વિભાગ, સંશોધન વિકાસ વગેરે શાના વિભાગો છે? તો તે એનસીઆરટીના વિભાગો છે. બાળકોના કલ્યાણ અને માનવ કલ્યાણની પ્રવૃત્તિ માટે 1995માં કઈ સંસ્થાને નોબેલ એવોર્ડ મળ્યો છે? તો યુનિસેફને નોબેલ એવોર્ડ મળેલો છે. એનસીઆરટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે નવી દિલ્હીમાં આવેલું છે. જીસીઆરટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરમાં છે. એનસીઆરટીના પ્રમુખ તરીકે કોણ હોય છે? તો માનવ સંસાધન મંત્રી હોય છે. એનસીઆરટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1961માં થઈ હતી. એનસીટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1993માં થઈ છે. એસસીઆરટી જીસીઆરટીની સ્થાપના, એનસીઆરટી કહો કે જીસીઆરટી બંને એક જ છે. પહેલાં એસસીઆરટી હતું ને હવે જીસીઆરટી છે. તેમની સ્થાપના 1988માં થઈ હતી. આ બધું જ યાદ આપણે રાખવું પડશે. જીઆઈઈટીના ચેરમેન કોણ હોય છે? તો શિક્ષણ વિભાગના સેક્રેટરી હોય છે. તાલુકા કક્ષાએ જૂથ સંસાધન કેન્દ્ર સીઆરસી કોની પસંદગી કરવામાં આવે છે? તો પગાર કેન્દ્રની શાળાની પસંદગી કરવામાં આવે છે. દરેક બાળક 2007 સુધીમાં પ્રાથમિક શિક્ષણના 6 વર્ષ પૂર્ણ કરે એવો હેતુ કઈ યોજનાનો છે? તો સર્વ શિક્ષા અભિયાન મિશનનો છે. ડાયટની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1995માં થઈ છે. પ્રાથમિક કક્ષાએ શાળા પ્રવેશો કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? તો 2002થી 2003માં શરૂ કરવામાં આવ્યો છે. આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બાળ ગુરુ યોજના સમાન વિદ્યા સહાયક યોજના ક્યારથી શરૂ થઈ? તો 1998માં શરૂ થઈ છે. અસંતોષકારક પ્રગતિને લીધે વિદ્યાર્થીનું કોઈ એક ધોરણમાં વધુ રોકાવું એટલે આપણે એને સ્થગિતતા થઈ એમ કહી શકાય. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની સાક્ષરતા કેટલી હતી? તો 74.04% હતી. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પુરુષો અને સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ, તો પુરુષનું 82.14 અને સ્ત્રીનું 65.46 જેટલું હતું. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની સાક્ષરતા દર કેટલો હતો? તો 79.31 હતો. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં પુરુષોની સરખામણી સ્ત્રીઓનું સાક્ષરતા દર કેટલું હતું? તો 70.93% હતું. શાળામાં કોને મુખ્ય શિક્ષકની જવાબદારી સોંપાય છે? તો શ્રેયાન શિક્ષક છે એને મુખ્ય શિક્ષકની જવાબદારી સોંપાય છે. શ્રેયાન એટલે સિનિયર. સંયુક્ત રાષ્ટ્ર સંઘે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો 1997ને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. પીસી રેનનના મતે મુખ્ય શિક્ષક એ શાળાની ખાલી જગ્યા છે. તો મુખ્ય શિક્ષક એ શાળાની ગતિ છે. આ યાદ રાખવું પડશે. વર્ગ શિક્ષક હાજરી પત્રકમાંથી વિદ્યાર્થીની માંદગીની રજા દર્શાવતું શું લખે છે? તો લખે છે માં. પ્રતિવર્ષ શિક્ષકોને મળતા ઇજાફાનો સંબંધ કોની સાથે છે? તો સેવાપોથી સાથે છે. પીટરસનના મત મુજબ પત્રક વ્યવસ્થાપન એટલે? તો પત્રક નિયંત્રણનું વ્યવસ્થાપનને આપણે પત્રક વ્યવસ્થાપન કહીએ છીએ. ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા ક્યાં સ્થાપવામાં આવી? તો મીરા બેડી પંચમહાલમાં સ્થાપવામાં આવી છે. આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 1961માં આદિવાસી શિક્ષણ માટે રચાયેલા પંચના અધ્યક્ષ કોણ હતા? તો તે હતા ઠક્કર બાપા. સાક્ષરતા એટલે માત્ર લખવું વાંચવું એવો અર્થ નથી. આ વિધાન કોનું છે? તો યુનેસ્કો દ્વારા આપવામાં આવેલું છે. નિરક્ષરતા ઘટાડતો રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો? તો 1978માં અમલમાં આવ્યો છે. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1988માં થઈ હતી. વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણની સમાન તક આપવા માટે કઈ યોજના ચાલે છે? તો સંકલિત શિક્ષણ નામની યોજના ચાલે છે. ભારતમાં વિકલાંગોને સમાન તકો અધિકારોનું રક્ષણ પૂર્ણ ભાગીદારી ધારાનું ક્યારથી અમલીકરણ થયું? તો 1995માં એનું અમલીકરણ થયું છે. અત્યારે AIEDC સંસ્થાનું સંચાલન કોણ કરે છે? તો જીસીઆરટી દ્વારા કરવામાં આવે છે. દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે આવો ઠરાવ 1966માં કોને કર્યો હતો? તો યુનોએ કર્યો છે.
ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો હતો? તો 12મી ઓક્ટોબર 2005ના રોજ અમલમાં આવ્યો છે. કેળવણીની પ્રક્રિયાનું પરિણામ એટલે તો કેળવણીના નિપજ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ડેલોસ પંચનો અહેવાલ એટલે તો અધ્યયન ભીતરનો ખજાનો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અંગ્રેજી ભાષામાં અભ્યાસક્રમને શું કહેવાય છે? તેને આપણે ક્યુરિક્યુલમ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજી ભાષામાં પાઠ્યક્રમને શું કહેવાય છે? તો આપણે એને સિલેબસ તરીકે ઓળખીએ છીએ. અધ્યયન મનોવિજ્ઞાનના પુરસ્કર્તા કોણ હતા? તો પેસ્ટોલોજી હતા. માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો અબ્રાહમ મેસ્લો દ્વારા આપવામાં આવ્યો છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો જીન પિયાજે આપ્યો છે, આ પણ પરીક્ષામાં આવી ગયેલો છે. એજ્યુકેશન ગાઈડન્સ બ્યુરો કોણ ચલાવે છે? તો જીસીઆરટી દ્વારા ચલાવવામાં આવે છે. અભિસંધાન દ્વારા અધ્યયનનો સિદ્ધાંત પાવલોવે આપ્યો છે. માનવ એક સામાજિક પ્રાણી છે, આ વિધાન કોણે કહ્યું છે? તો આ એરિસ્ટોટલ દ્વારા કહેવામાં આવ્યું છે. પારંગતાની કક્ષા નક્કી કરવાની રીતો કઈ? તો ગુણાંકન, કમાકણ અને કક્ષા, આ એની શું છે? રીતો છે. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? તો 8મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે ચેતનાને કેન્દ્રિત કરવાની પ્રક્રિયા એટલે ધ્યાન, આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા સીટી મોર્ગન દ્વારા આપવામાં આવી છે. યાજ્ઞવલ્ક્યના જ્ઞાન પ્રાપ્તિના તબક્કા કયા છે? તો શ્રવણ, મનન અને ધ્યાન, આ 3 છે યાજ્ઞવલ્ક્યના જ્ઞાન પ્રાપ્તિના તબક્કા છે. આપણે ત્યાં ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ અભિગમ કયા સ્તરે અમલમાં છે? તો 1 થી 7માં અમલમાં જોવા મળે છે. તો મિત્રો, આપણી જે શૈક્ષણિક પ્રણાલી છે એમાં મોટા ભાગના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આમાં આવી જશે. આ વિડીયોમાં તમે આખા પહેલેથી છેલ્લે સુધી જોશો તો તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધા મળી જશે. અને પરીક્ષાની અંદર 5 થી 6 પ્રશ્નો આમાંથી પૂછાય અને પૂછાશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો.